नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुमधारी विजेन्द्रमोक्षमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव निदाता સ્વાનુભૂતિ દર્શન પ્રશમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. સ્વાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયમાં આપણે 489માં પ્રશ્ન સુધી સ્વાધ્યાય કર્યો છે અને તે પછીથી જે 490મો પ્રશ્ન છે એમના સમાધાનનો થોડો ભાગ કર્યો છે. એ ખૂબ વિસ્તૃત સમાધાન છે, એનો થોડો ભાગ કર્યો છે. આજે આગળ લઈએ છીએ. પારા નંબર 276 ઉપર 489મો પ્રશ્ન પૂરો થયો, એનું સમાધાન થયું. તે પછીથી પ્રશ્ન છે 490મો પ્રશ્ન છે આ કે વૈરાગ્યના પ્રસંગે ઉપયોગ અંદર કેમ રાખવો તે વિસ્તારથી સમજાવવા કૃપા કરશો. વૈરાગનો પ્રસંગ એટલે એવું દુઃખનો પ્રસંગ આવી પડ્યો હોય તો એ વખતે ઉપયોગ અંદર કેમ રાખવો તે વિસ્તારથી સમજાવવા કૃપા કરશો. અને પછી પૂજ્ય બેનશ્રીએ એનું સમાધાન આપ્યું છે, એ આપણે કર્યું છે અને એમાં આજે આગળ લઈએ છીએ. વારંવાર ઉપયોગને આત્મા તરફ ફેરવવો એ વાત કરી છે. અને પછી જીવ એકલો આવ્યો અને એકલો જાય છે, કોઈ શરણ નથી, એ વાત લીધી છે. દેવોના પણ એવા લાંબા આયુષ્ય એ પણ છેવટે તો પૂરા થાય છે, એ વાત પણ લીધી. અને પછી એ બધી વાત કરી કે આયુષ્ય જે છે એ તો પાણીના પરપોટા જેવું છે, ઝાકળના બિંદુ જેવું છે. એટલે મોટા મોટા રાજાઓ, ચક્રવર્તીઓ, તીર્થંકરો જે છે એ આ સંસાર છોડી અને મુનિદશા અંગીકાર કરે છે. તીર્થંકર નથી થયા એ પહેલા એ અંગીકાર કરે છે. એ બધી વાત કરી ત્યારે મુમુક્ષુએ વચ્ચે એમ કહ્યું કે આપ કહો છો તેમ જ છે. પછી આગળ વિસ્તારમાં બેનશ્રીએ કહ્યું કે ભગવાન આત્મા પોતાની પાસે જ છે તો એનું રટણ કર્યા કરવું. ભગવાન આત્મા પોતે અનંત શક્તિનો ભંડાર છે, તેને યાદ કરવો, એ વાત કરી. અને પછી આત્મા સુખથી ભરેલો છે એ બધી વાત લીધી. અને કહે છે કે જિનેન્દ્ર ભગવાન કે જેમણે આત્માનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ કર્યું છે તેમને અને જે સાધના કરી રહ્યા છે તે ગુરુને યાદ કરવા, શાસ્ત્રનું વાંચન ચિંતન કરવું અને શરીર જુદું આત્મા જુદું એવા ભેદ જ્ઞાનના સંસ્કાર અંદર નાખ્યા કરવા. અને એ વાત કરી એટલે પછી મુમુક્ષુએ એમ કહ્યું કે આપ કહો છો તે સાંભળ્યા જ કરવું, એમ અંદરથી થાય છે. અને પછી બેનશ્રી આગળ વાત કરી અને એમાં પછી બાળક કોઈ હશે એને પ્રશ્ન કર્યો કે આત્મા મરી ગયો નથી, ત્યારે આત્મા શાશ્વત છે, એ વાત પછી બેનશ્રીએ કરી. ફેરફારો જે થાય છે તે શરીરમાં થાય છે, આત્મા શાશ્વત છે અને શરીરના ફેરફારો થાય છે. એક ભવથી બીજો ભવ એમ અનંત જન્મ મરણ કર્યા છે. વળી એક વાત પણ સાથે લીધી કે આર્થ ધ્યાન ન કરવું, એના સંબંધી પણ કહ્યું કે આર્થ ધ્યાનના ભાવ ઓછા કરીને પોતે વિચાર કરીને શાંતિ રાખવી, એ વાત મહત્વની હતી. એ વાત પણ એમણે સમજાવી. ભેદ જ્ઞાનના અભ્યાસ વિશે પણ કહ્યું. અને પછી કહે છે કે દુઃખના સમયે દેવ શાસ્ત્ર ગુરુ યાદ આવે તે સારું છે. તેઓ યાદ આવતા દુઃખ ઓછું થઈ જાય. એટલે શાસ્ત્રમાં આવે છે કે દુઃખના પ્રસંગે તારા આત્માના જે સારા પ્રસંગો બન્યા હોય તે યાદ કરજે. કોઈ વૈરાગીના કે ગુરુદેવના પ્રસંગો બન્યા હોય તે બધા યાદ કરજે. બધાએ શાંતિ રાખી છે એવી શાંતિ જ રાખવા જેવી છે. ગુરુદેવનું બધાએ સાંભળ્યું છે. ગુરુદેવ વ્યાખ્યાનમાં ઘણી વાર કહેતા હતા કે, તો એ વાત હજી આગળ લઈએ છીએ.
ગુરુદેવ વ્યાખ્યાનમાં ઘણી વાર કહેતા હતા કે બંધ સમયે જીવ ચેતીએ, ઉદય સમયે સા ઉચાટ. બંધ સમયે જીવ ચેતીએ, ઉદય સમયે સા ઉચાટ. ચેતવાનું તો ક્યારે છે? જ્યારે કર્મનો બંધ પડે છે એ વખતે ચેતવાનું છે, ત્યારે ધ્યાન રાખવાનું છે. પછી એ જે કર્મની પ્રકૃતિ છે એ તો ઉદયમાં તો આવવાની જ છે. તો ઉદય આવે એ વખતે પછી કઈ ઉચાટ કરવાની જરૂર નથી. એ તો ઉદય તો આવવાનો જ છે. પૂર્વે જેવા ભાવ કર્યા એ પ્રમાણે ઉદય તો આવવાનો છે. પણ એ જયારે બંધ પડ્યો, કર્મ બંધ બાંધ્યું, એ વખતે ધ્યાન રાખવા જેવું હતું. હવે પણ એમ જ કરો. બંધ પડે એ સમયે જાગૃતિ રાખ. પછી ઉદય જે આવે ત્યારે એ ઉદય તો આવવાના જ હતા એમ કરી અને શાંતિ જાળવી રાખ. તો એના વિશે અહીંયા આગળ કહે છે કે તને બંધ થાય ત્યારે ચેતી લેજે. ઉદય આવે ઉચાટ કરવા નકામા છે. ઉદય તો આવવાનો છે. તે પૂર્વે એવા બંધ બાંધ્યા હતા તેનો આ ઉદય છે. માટે બંધ થાય તે વખતે તું ચેતી લેજે, એ વખતે જાગૃતિ રાખ. જ્યારે કર્મનો બંધ થાય છે, જેવા ભાવ કરે છે એ પ્રમાણે ભાવ બંધ થાય છે, તો ત્યારે જાગૃતિ રાખવા જેવી છે. પછી તો એનો ઉદય તો આવવાનો જ છે, એનો સ્થિતિબંધ છે, અનુભાગ છે. તો એ પ્રમાણે જે રીતે ઉદય આવવા યોગ હશે તે રીતે તે કાળે તેટલા સમય માટે આવશે. એટલે એવા જયારે ઉદય આવે ત્યારે એવા પરિણામમાં તને આર્ત ધ્યાન બહુ થાય ત્યારે તું ચેતી જજે. એટલે કે ફરી હવે નવા બંધ ન થાય એ વખતે તું ધ્યાન રાખજે. આ પૂર્વના ઉદયો જે આવ્યા હોય એની સાથે જોડાઈ અને જીવ દુઃખના પ્રસંગો હોય તો આર્ત ધ્યાન કરે છે, અથવા તો કસાય ભાવે થાય છે. તો એ વખતે ધ્યાન રાખવાનું છે, એ વખતે જાગૃતિ રાખવાની છે કે નવા કર્મ બંધાય નહીં. કે છે કે પરિણામમાં તને આર્ત ધ્યાન બહુ થાય ત્યારે તું ચેતી લેજે. ઉદય સમયે સા ઉચાટ. ઉદય સમયે કોઈ ઉચાટ ન કરવો. શાંતિથી એ પૂર્વે બંધાયેલા કર્મનો ઉદય છે એમ એને ભોગવવું. ઉદય આવી ગયા પછી ઉચાટ કરવા, ખેદ કરવો, આકુરતા કરવી, તે બધું નકામું છે. આ વિભાવ ભાવો એવા દુઃખદાયક છે જેથી આવો બંધ પડે છે. માટે બંધ સમયે ચેતી લેજે. જ્યારે બંધ પડે છે તો બંધ ક્યારે પડે છે? જે વખતે જે ભાવ કરે છે એ જ વખતે એવો બંધ પડે છે, ભાવ બંધ, અને એના નિમિત્તે દ્રવ્ય બંધ પડે છે. એટલે એમાં ચેતવાનું છે. પછી ઉદય આવે ત્યારે ઉચાટ કરવા નકામા છે. પૂર્વે બાંધ્યા હતા તે ઉદયમાં આવતા તેને ફેરવી નહીં શકાય. જેવા બાંધ્યા હતા કર્મ એવા એ રીતે ઉદયમાં આવશે, એને ફેરવી નહીં શકાય. માટે પરિણામ કરતી વખતે તું ચેતી લેજે. આવા આકરા ફળ ન આવે તેને માટે અંદરમાં એવા આકરા આર્ત ધ્યાન તું કરીશ નહીં, એમ ગુરુદેવ ઘણી વાર વ્યાખ્યાનમાં કહેતા હતા. પૂર્વનો ઉદય આવ્યો છે, એવો સંયોગ આવ્યો છે, તો હવે એ સંયોગને ટાળી નહીં શકાય, પરંતુ એ વખતે શાંતિ તો રાખી શકાય. એ વાત ગુરુદેવે સમજાવી છે. કર્મના ઉદય આવે તો ઉદયને ટાળી નહીં શકાય. ઉદય આવ્યા પછીથી એને ટાળી નથી શકાતું. કેટલીક કર્મની પ્રકૃતિ એવી હોય છે કે ઉદયમાં નથી આવી ત્યાં સુધી એમાં ફેરફાર થાય છે, સંક્રમણ પણ થાય, ઉત્કર્ષણ અપકર્ષણ પણ થાય, પણ ઉદયમાં આવ્યા પછી તો એમાં કાંઈ થતું નથી. એટલે એ વખતે પછી શાંતિ રાખવા સિવાય બીજું કાંઈ કરવા જેવું નથી. અને એમાં પણ એવો ઉદય આવ્યો હોય, એવો દુઃખનો, એવો પીડાનો, એવો કાંઈ ઉદય આવ્યો હોય ત્યારે એમ સમજવાનું કે એવો મોટો પાપનો બંધ પડ્યો હતો એ અત્યારે હવે એની નિજરા થઈ રહી છે. એટલે શાંતિ જાળવવાથી એ નવો બંધ પડે નહીં અને એની નિજરા થઈ જાય. કે છે કે આવા આકરા ફળ ન આવે તેને માટે અંદરમાં એવા આકરા આર્ત ધ્યાન તું કરીશ નહીં, એમ પૂજ્ય ગુરુદેવ ઘણી વાર વ્યાખ્યાનમાં કહેતા હતા. અને પછી કહે છે
કે ભવિષ્યનું ચિત્રામણ કેમ કરવું, કેવું કરવું, તે તારા હાથની વાત છે. એટલે કે કેવા કર્મ બાંધવા ભવિષ્યમાં, એ તારા હાથની વાત છે. પરિણામ કરવા તારા હાથની વાત છે. પણ ઉદય આવે તેને ફેરવી શકાતો નથી. અને પછી પંક્તિઓ કહી છે એમને કે આત્મ રામ અવિનાશી આવ્યો એકલો, જ્ઞાન અને દર્શન છે તેનું રૂપ જો. બહિર્ભાવો સ્પર્શ કરે નહીં આત્મને, ખરેખરો તે જ્ઞાયક વીર ગણાય જો. એને સમજાવતા બેનશ્રી કહે છે કે આત્મરામ તો એકલો જ આવ્યો છે અને એકલો જ જવાનો છે. એ અવિનાશી છે, એનો નાશ નથી થવાનો. આત્મરામ તો એટલે આત્મા તો એકલો આવ્યો છે આ પર્યાયમાં, અને આ પર્યાયમાંથી એ એકલો જ જવાનો છે. સાથે શું લઈ જવાનો છે? શરીરને લઈ જવાનો નથી. જ્ઞાન દર્શન તારું રૂપ છે. જ્ઞાન દર્શન તારું રૂપ છે. ખરું સ્વરૂપ તો આત્માનું એ છે. ખરે ટાઈમે આવા ભાવે ઉભો રહે તે જ્ઞાયક વીર ગણાય છે. બહારના ભાવો ખરે ટાણે આત્માને સ્પર્શ કરે નહીં, તેની તને અસર થાય નહીં, તો તું ખરેખરો જ્ઞાયક વીર છે. બહિર્ભાવો સ્પર્શ કરે નહીં આત્માને, ખરેખરો તે જ્ઞાયક વીર ગણાય જો. પ્રભાવ વિભાવ ભાવ એ આત્માને અસર કરે નહીં, એની સાથે જોડાઈને એ કસાય ભાવે થાય નહીં, તો એ ખરેખર જ્ઞાયક વીર છે. માત્ર એનો જ્ઞાતા દ્રષ્ટા જ રહે. વર્તમાનમાં જે સંયોગો આવ્યા હોય એનો એ માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહે, તો એ ખરેખરો જ્ઞાયક વીર છે. 12મા પંચ પરમેષ્ટિ અને ધર્મ મંગલ ઉત્તમ અને શરણ છે, અને અંદર આત્મા મંગલ ઉત્તમ અને શરણ છે. આપણે ચત્તારી મંગલમાં બોલીએ છીએ ને, એટલે કે 12મા પંચ પરમેષ્ટિ અને ધર્મ મંગળ છે, ઉત્તમ છે અને શરણ છે, અને અંદરમાં આત્મા મંગળ છે, ઉત્તમ છે અને શરણ છે. ગજસુ કુમાર, સુકૌશલ મુનિરાજ વગેરેને ઉપસર્ગ આવે છે તો આત્મામાં ઉતરી જાય છે. એમને ઉપસર્ગ આવ્યા ત્યારે એ આત્મામાં ઉતરી ગયા હતા, અને એમણે તો કેવળ જ્ઞાન પ્રગટ કર્યું હતું. આ ઉદાહરણને યાદ કરી અને જ્યારે પોતાને પ્રતિકૂળ સંયોગો આવ્યા હોય ત્યારે શાંત ભાવે સંભાવે પ્રવર્તવું, એમ કહેવાનો આખો આશય છે. અને પછી કહે છે કે આ મનુષ્ય ભવમાં ગુરુદેવ મળ્યા અને ભવનો અભાવ કેમ થાય તે માર્ગ બતાવ્યો. એવો માર્ગ પૂજ્ય ગુરુદેવે બતાવ્યો. ભવના અભાવ કરવાનો માર્ગ ગુરુદેવે બતાવ્યો, મોક્ષનો માર્ગ બતાવ્યો. આત્મા બધા વિભાવોથી જુદો શુદ્ધ આત્મા છે એવું વેદ જ્ઞાન કરી દ્રવ્ય દ્રષ્ટિ કરવાનો માર્ગ પૂજ્ય ગુરુદેવે બતાવ્યો. તો તે માર્ગની રુચિ થાય એવા મોક્ષના માર્ગની રુચિ થાય. સમ્યક્ત્વથી મોક્ષનો માર્ગ શરૂ થાય છે, અને સમ્યક્ત્વ દ્રવ્ય દ્રષ્ટિ કરી અને પ્રગટ કરાય છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિ કરવાનો માર્ગ પૂજ્ય ગુરુદેવે બતાવ્યો છે, અને તે માર્ગની રુચિ થાય, વાંચન વિચાર કરી તેની લગ્ની લાગે, એવા માર્ગની લગ્ની લાગે, એ જીવનમાં કરવા જેવું છે. એ જીવનમાં કરવા જેવું છે. સંસારમાં આવા પુણ્ય પાપના ઉદય તો ચાલ્યા કરે છે, અને જેણે આયુષ્ય ધારણ કર્યું તેનું આયુષ્ય પૂરું થાય જ છે. તેનું આયુષ્ય પૂરું થાય જ છે. કોઈ અમર થતું નથી, કોઈ અમર હોતું નથી. જન્મ છે તો મરણ છે જ.
અને આયુષ તો નક્કી છે, આયુષમાં કંઈ ફેરફાર થઈ શકતો નથી. એક વખત આયુષ ઉદયમાં આવ્યું પછી એમાં કોઈ ફેરફાર થતો નથી. વિચાર આવે, યાદ આવે, એટલે કે જે એમને પ્રસંગ એવો દુઃખનો આવ્યો છે ને એટલા માટે એમને કહે છે કે વિચાર આવે, યાદ આવે તો વિચાર ફેરવ્યા કરવા. આકુરતા કરવાથી શું થાય? આકુરતા પણ ના કરવી અને આર ધ્યાન પણ ના કરવા. શાંતિ તે જ સુખદાયક છે. શાંતિ તે જ સુખદાયક છે. અને જે પ્રસંગ આવ્યો છે હવે એમાં બીજો કોઈ ઉપાય થઈ શકે એમ નથી. એટલે કે છે કે જ્યાં નિરુપાયતા છે, જ્યાં એવી નિરુપાયતા છે, કાંઈ ઉપાય નથી થઈ શકતો, કોઈ ઉપાય નથી થઈ શકતો, તો ત્યાં પછી શાંતિ સુખદાયક છે. શાંતિ રાખવી તે એક જ ઉપાય છે. ભાઈને ઘણું સમાધાન થાય એવી વાત કરી અને હજી પણ આગળ વિસ્તાર કર્યો છે. તો વધુ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.